રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. હવામાન વિભાગે ગરમીને લઈને આગાહી કરી છે. આજે રાજ્યમાં 40 થી 43 ડિગ્રી તાપમાન રહેશે. આવતીકાલથી તાપમાનમાં ઘટાડો થશે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી ગરમીમાંથી આંશિક રાહત મળશે. તો હાલ તાપમાનનો પારો 40 થી 43 ડિગ્રી રહેવાનું અનુમાન હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે. તો આવતીકાલથી તાપમાનમાં ઘટાડો નોંધાવાની પણ શક્યતા વ્યક્ત કરાઈ છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે ગરમીમાં આંશિક ઘટાડો જોવા મળશે. વધુ વિગતો સાથે સંવાદદાતા મોનિકા રાજપૂત આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. જી મોનિકા, હાલ રાજ્યમાં ગરમીની શું સ્થિતિ જોવા મળી રહી છે અને આગામી સમય માટે હવામાન વિભાગની શું આગાહી છે ગરમીને લઈને? બિલકુલથી ધરતી જે પ્રમાણે વાત કરવામાં આવે તો રાજ્યમાં હજી જે ગરમીનો પ્રકોપ છે યથાવત જોવા મળી રહ્યો છે. જે વાત કરવામાં આવે તો એક સાયક્લોન સિસ્ટમ જે છે એ સક્રિય બની રહી છે અને આવતીકાલથી જે ગરમીના જે ડિગ્રીની જ્યારે વાત કરવામાં આવે તો 2 થી 3 ડિગ્રી જેટલો ઘટાડો જે છે જોવા મળી શકે છે, જેથી લોકોને જે છે ગરમીથી રાહત પણ મળી શકે છે. બીજી તરફ જ્યારે વાત કરવામાં આવે તો જે પ્રમાણે રાજ્યમાં ગરમીનો પ્રકોપ જે જોવા મળી રહ્યો છે તો તેને લઈને પણ જે અલગ અલગ જે પ્રમાણે જે વ્યવસ્થા જે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ કરવામાં આવી રહી છે. જે વાત કરવામાં આવે તો જે MTS બસ સ્ટોપ હોય કે BRTS બસ સ્ટોપ હોય એ તમામ જગ્યા ઉપર ORS નો પાવડર સહિત જે પાણીની પણ સહિત જે વ્યવસ્થા જે છે લોકો માટે કરવામાં આવી છે. એટલે કે જે પ્રમાણે ગરમીનો જે પ્રકોપ જે છે જ્યારે રાજ્ય પર યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે જે અલગ અલગ પ્રકારની વ્યવસ્થા પણ લોકો માટે કરવામાં આવી રહી છે. પરંતુ જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે કે 19 મેથી જે એક રાજ્ય પર સાયક્લોન સિસ્ટમ જે છે એ સક્રિય બનશે, જેના કારણે જે ગરમીના તાપમાનમાં જે 2 થી 3 ડિગ્રી જેટલો ઘટાડો જોવા મળશે. જી મોનિકા, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર. તો હાલ રાજ્યમાં કાળઝાળ ગરમી યથાવત જોવા મળી રહી છે. તાપમાન 40 થી 43 ડિગ્રી રહેવાનું હવામાન વિભાગનું અનુમાન છે, પરંતુ આવતીકાલથી ગરમીમાં આંશિક ઘટાડો જોવા મળી શકે છે.